થઈ જશે તમે હાલતા થઈ જાઓ એવી માતાજીને અમે વેલા પ્રાર્થના કરી. માતાજી તમને સુખી રાખે. આપણે એમાં કઈ મારે એમાં કઈ આપણે રાજકીય રીતે આપણે માનવતાની દ્રષ્ટિએ તમારું જે કઈ કરવું પડે સાહેબ અત્યારે હું વાત કરી લે. બળુભાઈ ને કીધું છું ભરોસો હોય મને મને તમારું દિલ ઉપર ભરોસો હોય ને એટલે તમે કેતા હોય એમાં બીજી મારે કઈ ફોન કર્યો ફોન આવી મેં તમને જ કીધું ભાઈ બળુભાઈ કે સમાચારોમાં આગળ વાત બહુચર્ચિત બગદાણાની બબાલ વચ્ચે હવે જયરાજ આહિરનો એક માનવતા દર્શાવતો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને વિડીયાની ચર્ચા અત્યારે ખૂબ થઈ રહી છે. બગદાણાની બબાલ મામલે આ મહત્વપૂર્ણ સમાચારો અત્યારે સામે આવી રહ્યો છે. કોળી સમાજના આક્રોશ વચ્ચે જયરાજ આહિરનો એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે. બગદાણા બબાલમાં જયરાજ આહિરનું નામ પણ ખૂબ જ ચર્ચામાં રહ્યું છે. ત્યારે જયરાજ આહિરનો સોશિયલ મીડિયા પર એક વિડીયો અત્યારે ખૂબ ચર્ચામાં આવ્યો છે. કોળી સમાજના કોઈ એક યુવાનને પગની ગંભીર બીમારી હતી અને બીમારી દરમિયાનનો વિડીયો એ વાયરલ થયો છે. જયરાજ આહિરે સારવારથી લઈને તમામ પ્રકારની સહાયતા પણ કરી હતી. પીડિત યુવકના ઘરે જઈ જયરાજ આહિરે તે યુવકની મુલાકાત કરી હતી. તે વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડીયોની સાથે સાથે જયરાજ આહિરની એ જે માનવતા છે માનવતા પણ એ વિડીયોની અંદર દેખાઈ રહી છે. જેમાં જયરાજ આહિર તમામ પ્રકારની સારવારથી લઈને જે પણ ખર્ચો થાય તે ઉપાડવાની જવાબદારી પણ તે યુવાનની લે છે અને યુવાનને હિંમત પણ આપે છે. એ કોળી સમાજના યુવાનને પગની ગંભીર બીમારી થઈ હતી અને બીમારી બાદ જ્યારે જયરાજ આહિર તેમની મુલાકાતે પહોંચી છે ત્યારે તેઓ વાત પણ કરે છે કે છેલ્લા કેટલાય સમયથી હું બહાર હતો પરંતુ જેવો હું અહીં આવ્યો છું ત્યારે તમારી પાસે આવ્યો છું. તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આ માનવતાની દ્રષ્ટિએ હું કરી રહી છું. આમાં કોઈ પણ પ્રકારની રાજનીતિ પણ નથી તેવી વાત પણ એ વિડીયોની અંદર જયરાજ આહિર તે કોળી સમાજના યુવકને કહી રહ્યા છે. ત્યારે બગદાણાની બબાલમાં જ્યાં સમાજકારણ થઈ રહ્યું હતું, જ્યાં કોળી સમાજ આહિર સમાજની વાત હતી, જ્યાં જયરાજ આહિર ઉપર ઘણા આરોપો પણ લાગ્યા હતા, એ બધા વચ્ચે હવે જયરાજ આહિરનો એક માનવતા દર્શાવતો વિડીયો જેમાં જયરાજ આહિર કોઈ પણ સમાજનો યુવક હોય જ્યારે જરૂર પડે છે ત્યારે ઊભા રહે છે તે પ્રકારના દ્રશ્યો પણ આ વિડીયોની અંદર આપણે જોઈ શકીએ છીએ. આવો એ વિડીયો જોઈએ જે વિડીયોની અંદર જયરાજ આહિરે કોળી સમાજના યુવકની મુલાકાતે પહોંચ્યા હતા. બધું થઈ જાય મારી જવાબદારી પોતાની ગામના બધાનો સહકાર તમને એટલો છે આર્થિક રીતે કે બધી રીતે બધાની લાગણી હતી એટલે હું આવ્યો છું તમારે. પણ આમાં કોઈ માતાજી તમને સુખી રાખે. આપણે એમાં કઈ મારે એમાં કઈ આપણે રાજકીય રીતે આપણે માનવતાની દ્રષ્ટિએ તમારું જે કઈ કરવું પડે સાહેબ અત્યારે હું વાત કરી લે. બળુભાઈ ને કીધું છું મારે આવી જવાનું હતું 3-4 દિવસમાં પણ હું ભાઈ ને ખબર છે હું સતત બહાર હતો સુરત થી આવીને આમ તેમ એટલે મેં ભાઈ ને કીધું તમે હોસ્પિટલે મોકલી દો બિલ હું જે થાય કરાવી દઈશ. તો બળુભાઈ કે તમે આવો સ્થિતિ જો તો તમને લાગે બળુભાઈ છે કે ગામના ગમે વડીલ કે એમાં મારે ભરોસો હોય મને તમને તમારું દિલ ઉપર ભરોસો હોય ને એટલે તમે કેતા હોય એમાં બીજી મારે કઈ ફોન કર્યો ફોન આવી મેં તમને જ કીધું ભાઈ બળુભાઈ કે વડીલ તમે કઈક સરપંચ કહેવાય એટલે મારા માટે એ બધું માન્ય જ હોય. તમે કેતો થઈ જશે તમે હાલતા થઈ જાઓ એવી માતાજીને અમે વેલા પ્રાર્થના કરી. અમને એમાં કઈક નિમિત્ત બનાવ્યા તમારા ગામના ને તમને બધા ભેગા મળે.